બોલો જીની શાસન દેવ કી જય. આચાર્ય દેવ શ્રીમદ વિજય કુનકુન સુરીશ્વર મહારાજા તેમની પરંપરામાં પન્યાસ પ્રવર શ્રી વ્રતસેન વિજય મહારાજા અને જેમના 50 વર્ષ દીક્ષા પર્યાયના નિમિત્તે આપણે વર્ષી તપ કરી રહ્યા છીએ એવા આચાર્ય શ્રી મનમોહન સુરીશ્વર મહારાજા, આચાર્ય દેવ શ્રી હેમપ્રભ સુરીશ્વર મહારાજા આપણે જે આ દર્શન તપમાં કચ્છસ્થ આચાર્ય દેવ શ્રી લલિતશેખર સુરીશ્વર મહારાજા, આચાર્ય દેવ શ્રી જયધર્મ સુરીશ્વર મહારાજા. ખરેખર આજે જે પ્રમાણે એમના આશીર્વાદથી જે સુખ સાધાપૂર્વક આ વર્ષીકરણ થઈ રહ્યું છે, હું તો એમ કહીશ કે લગભગ હવે આપણે જે ચડતી પાડી હતી એની ઉતરતી પાડી એટલે કે અડધાથી ઉપર જઈ અને હવે ઢળતી પાડી છે. હવે તો એક પણ પાણીનું નહીં થાય એવી આપણા દાતા પરિવાર, આપણો સંઘ અને આપણા બધા જ તપસ્વીઓ એવી ભાવના ભાવે છે કે હવે એક પણ પાયણું આપણા સંઘમાંથી આપણા તપસ્વીઓનું કોઈનું નહીં થાય. અને આ સંઘ આજે ખરેખર ઘણી વખત અમે પણ વિચારતા હતા કે આપણે છેલ્લે આપણે અહીં પારણા માટે પાલિતાણા મુકામે દાદાને ભેટવા આવશું, પણ ગુરુ ભગવંતોએ હેમપ્રભુ સુરીશ્વર મહારાજાએ એક પ્રેરણા કરી કે આપણે વચ્ચે તે દિવસે પારણાના દિવસે તો આપણે કદાચ દાદાને સ્પર્શી નહીં શકીએ કેમ કે ટાઈમ ઓછો હોય, ગાય હોય, અને એટલે આપણે કદાચ દર્શન કરી આવીએ તે દિવસે પણ પૂજા વગેરે ના થાય. અને જ્યારે અમે આ વાત અમે અમારા સંઘમાં અમારા ટ્રસ્ટીઓમાં ચર્ચામાં થઈ અને અમને પ્રવીણ લીલાધર હરિયા એ આ દાતા પરિવારમાં અને આ સંઘની અંદર સેતુ બન્યા અને એમણે આ પરિવારનો સંપર્ક કર્યો અને એમણે કીધું કે આ જાત્રા કરાવવાની છે. એટલે અમે વિચારતા હતા અને વિચારીએ કે કાંઈ વધારે એની પહેલા તો આપણા દાતા રેડી થઈ ગયા. આ જ રીતે આપણા બધા જ તપસ્વીઓની શરૂઆતથી એન્ડ પહેલા બચકાણથી એન્ડ સુધી 8 જાત્રાઓ થવાની છે. અને ખરેખર ખુશી સાથે કહેવાનું કે દેવગુરુની કૃપા આપણા તપસ્વીઓ ઉપર વરસી રહી છે કે અમે વિચારીએ કે હજી આ એક યાત્રા કરી લઈએ તેની સાથે એની પહેલા આપણા દાતા પરિવારો સામેથી આવી અને અમને એક લાભ જોઈએ છે, અમને એક યાત્રા કરાવી છે. એક દાતા પરિવારે તો બે યાત્રાનો લાભ લીધો અને આપણા જે સંપૂર્ણ વર્ષી તપના લાભાર્થી પરિવાર એટલે કે માતુશ્રી જયાબેન ચુનીલાલ દોઢિયા પરિવાર હસ્તે પારસભાઈ, ખરેખર એમની ઉદારતા જુઓ, એમની કાર્ય જુઓ, એમને કેટલા બધા આજ ગુરુ ભગવંતોના આશીર્વાદ પામીને કાર્યો કર્યા છે. અને એમાં અત્યારે જે વર્ષી તપ આટલો ટાઈમ થઈ ગયો પણ હજી એક વખત પણ અહીં પધાર્યા નથી અને એમના 550 તપસ્વીઓના વર્ષી તપ ચાલી રહ્યા છે. ખરેખર દાતા પરિવારની પણ આપણે અત્યારે અનુમોદના કરીએ અને અને આ જ રીતે આ દાતા પરિવાર બાદ જ્યારે આ દાતા પરિવાર સાથે આપણે સેતુ બન્યો અને આપણા ના દાતા બન્યા ત્યાર પછી અમે જેમને સંપર્ક કરતા ખરેખર કદાચ મેં લખીને બી રાખ્યું પણ તોય મને લાગે છે હું કદાચ એમના બારામાં 10% જ બોલી શકીશ. એમની સિદ્ધિઓ આજે જે પ્રમાણે આ દાતા પરિવાર અહીંયા આપણે યાત્રા કરવા લઈ આવ્યા, આવતીકાલે આપણે યાત્રા કરશું એની પહેલા જ આપણા દાતા પરિવાર એટલે કે રમેશભાઈ
108ની યાત્રા આજે એમણે પૂર્ણ કરી લીધી. આપણે જ્યારે આવ્યા ત્યારે આપણે વધાવવા માટે 5-10 મિનિટ મોડા પડ્યા. સવારમાં વહેલા આવી ગયા પણ તો પણ મોડા થયા. એમણે અને વચ્ચે કસ્તુરધામ તો બધી જ ચીજોમાં અત્યારે હોય જ છે. એમણે 108 શંખેશ્વર દાદાની યાત્રા કરી. 108 પાસોના ભગવાનના જે આપણે ભગવાન છે એ બધા જ એમણે યાત્રા કરી. સાથે સાથે 120 કલ્યાણ છે આપણા ભગવાનના, એ બધા જ કલ્યાણકોને પણ એમણે દર્શન કર્યા, યાત્રા કરી. એમણે આગળ પુષ્પાબેન નું કહે તો મને ખબર છે, એકવાર અમે રમણીભાઈના સંઘમાં જતા હતા અને નીચી માંડણ એવું ગામ આવ્યું. ત્યારે એક વાત નીકળી, ગુરુ ભગવંતોમાં ચર્ચા થઈ કે અહીંયા આપણે ઓલા ગામવાળા આવ્યા કે અમે જગ્યા આપીએ પણ અમારા ગામમાં અપાશ્રય નથી, ઘણા ગુરુ ભગવંતો આવે છે. ત્યારે પુષ્પાબેન હાજર હતા. એમણે એ સાંભળ્યા ભેગું જે ગુરુ ભગવાન મારું લાભ છે એ કોઈને આપવાનો નહીં, મને આપવાનો. ત્યારે 15 લાખ રૂપિયા આપી અને એમણે એ ક્યાંય આપણે ઓળખતા નથી, પાળકતા નથી, એ ગામની અંદર ઉપાશ્રય બનાવી. અને ત્યારબાદ એમની યાત્રાઓ ચાલુ છે. અત્યારે મને લાગે છે આપણા 15, 17 કે 20 જેટલા ઉપાશ્રયો આ પરિવારે બધી જગ્યાએથી બંધાવ્યા. નીચી માંડણ, હા, એ જ લગભગ. અને કેટલા બધા દેરાસરોના જીર્ણોદ્ધાર નવા આપણા ભિવંડીમાં પણ આપણે કેટલી બધી જગ્યાએ જોઈએ. આપણી કોલેજ એમના એક મોટું દાન, આપણી રેસિડેન્સી એમાં એક મોટું દાન, 1 કરોડની ઉપરના દાન છે. આપણી વાડીની અંદર 1 કરોડ ઉપરનું દાન. આપણે કેબીસી એવું કઈ નામથી એમનું છે, કેબીએસ કેશવજી ભારમલ સુમરિયા. ત્યારબાદ અત્યારે અમે એમની હારે જોડાતા એમની હારે ચર્ચા કરી. એમનો કેટલા દિવસ થયા, કદાચ ભાઈઓને થોડોક ટાઈમ ઓછો વધુ હોય પણ વહુનું બે જીજ્ઞાબેન, હર્ષિલાબેન એટલો ઇન્ટરેસ્ટ લે છે. કેટલા દિવસથી આ તમે યાત્રા કરાવશો, એમાં શું કરશો, કેવી રીતે કરશો, શું કરશો, એવી ઝીણી ચીજ પણ એમને પૂછે છે. આપણું બ્યાસનું હશે તો એનું મેનુ શું હશે અમને બતાવો, અમે સુધારા વધારા કરીએ. આટલી ઝીણી ચીજ એ પરિવાર, એ વહુઓ અને સાથે બાને વચ્ચે બેસાડે, બે બાજુ એ દ્રશ્ય પણ જોતા અમને ખરેખર એટલી ખુશી થાય કે બાને એક ચીજ સમજાવે અને એ બાપ પણ પાછા એક ચીજમાં રિમાર્ક કરે. આ બધું એટલી બધી અમને થાય છે કે આ પરિવારે અને પછી બધાએ તપસ્યાઓ, આજે રમેશભાઈએ 41 અઠ્ઠાયો કરેલો છે, 41 અઠ્ઠાયો. આપણે વિચારો, અમે તો કદાચ એક ઉપવાસ કરવા માટે પણ વિચારીએ છીએ. 41 અઠ્ઠાયો. અમે ગયા ત્યારે કેતનભાઈ અમારા સાથે અમે ધરાલે જમાડ્યા. અમે કીધું તમે નથી જમતા કે મારી આંબેલ છે. એટલે ઘણા પરિવારો દાન કરતા હોય પણ એની અંદર એને ધર્મ હોય પણ આ તપસ્યાઓ ના કરી શકે. આ પરિવાર તપસ્યાઓ કરે છે. આજે પુષ્પાબેનના 6ઠ્ઠો વર્ષે તક ચાલે છે. એમણે વાપી મુકામે 120 તપસ્વીઓને વર્ષિતાપ કરાવ્યું અને એમને બધા તપસ્વીઓને હસ્તિનાપુરની યાત્રા એરોપ્લેનમાં લઈ ગયા. અમે તો ટ્રેનમાં લઈ જવાના છીએ આ બધાને, પણ એમણે બધાને ચાર્ટર પ્લેનમાં અહીંથી ત્યાં લઈ ગયા ને ત્યાંથી લાવ્યા અને તે ભૂમિની સ્પર્શના કરાવી. વિચાર કરો, પૈસા તો આપણા જેમ હમણાં વાત થઈ એમ ઘણા બધા પાસે છે, પણ આ સત્માર્ગે વાપરવાનો ભાવ. મને પ્રવીણભાઈ કહેતા હતા અમારા દેરાસરનું અમે વિચાર્યું એની પહેલા ઉપવાસ રહી અમારા બધું માપ થઈ ગયા. અમે આપણે જે કોલેજ હતી
કોલેજના ટાઈમે પણ એમણે આપણા સંસ્થાઓ તરફથી આપણે સંપર્ક ના કર્યો, એની પહેલા એમણે સંદેશ મોકલ્યો કે અહીંયા તમારું થાય છે, અમારા ઘર આવો, અમારે દાન દેવું છે. એટલે ઘણી વખત આપણા ઘર કોઈ આવે પછી આપણે આપીએ, એની જગ્યાએ એ બોલાવે તમે અહીં આવો અને અમારે આ દાન આપ્યું છે. પ્રવીણભાઈને તો ઘણા અનુભવ છે. આજે આપણે ગોપાલનગરની અંદર જે ઉપાશ્રય થયું છે, કેટલું સુંદર, એકદમ દેવલોક સમાન. ગુરુ ભગવાન તો આપણે ત્યાં જાય અને એટલો સાદાપૂર્વક ત્યાં રહે, એટલી બધી હવા ઉજાસ, એમનો પણ પૂરો લાભ આ પરિવારે લીધો છે. હું કહું છું કે કદાચ હું કોઈ વસ્તુમાં બોલીશ તો એ 10% જ હશે. મને તો એવું લાગે છે કે આટલા બધા જે લિસ્ટ છે એ પરિવારને પોતાને પણ યાદ નહીં હોય કે અમે આટલી જગ્યાએ દાન દીધા, દાન દઈને ભૂલી ગયા. આવો પરિવાર જ્યારે આપણે આ વર્ષિત તપસ્વીઓને અહીં યાત્રા કરાવવા માટે લઈ આવ્યા અને એટલા ભાવથી લઈ આવ્યા, અને આજે મને ઘણા બધા તપસ્વીઓએ કીધું કે અમને એટલી આનંદ આવે છે, એટલો આનંદ આવે છે કે અહીં આ સ્પર્શના આજે થઈ તો એ સ્પર્શનાનો જે નિમિત્ત બન્યા એવો આ પરિવાર ખરેખર થોડુંક આપણે ઓછું પણ લાગે છે. 2 દિવસ પહેલા તો અમે ચર્ચા કરતા હતા ત્યારે પુષ્પાબેન બીમાર પડ્યા અને થોડી વાત કે યાત્રા બરાબર, પણ જ્યારે વડીલ ઘરમાં બીમાર હોય, હોસ્પિટલમાં હોય અને આપણે કેવી રીતે નીકળીએ, અમને પણ થતું હતું તમે આવો એમ કહીએ પણ કઈ રીતે કહીએ જ્યારે વડીલ હોસ્પિટલમાં હોય. પણ એ બધાનો ભાવ, તમારો બધાનો ભાવ એવો કુદરત સામે આવ્યો કે એ પાછા સ્વસ્થ થઈ ગયા, પણ થોડાક હજી હતું પણ સ્વસ્થ થઈ ગયા. અને આ પરિવાર પછી ભલે અડધો તો અડધો બધા હર્ષોભેર પધાર્યા અને આપણા આ યાત્રામાં આપણો પણ ઉમંગ જોડાયેલો રહ્યો. એ તો કદાચ આપણા દાતા પરિવાર ન હોય અને આપણે અહીં યાત્રા કરવા આવીએ તો આ ભાવ ના આવે. અને ખરેખર આજે આપણે આપણી સાથે છે આ પરિવાર, અને એ પરિવારનો બહુમાન અમારા સંઘ વતી, આપણા તપસ્વીઓ વતી આપણે અહીં કરવાનું છે. તો હું રિક્વેસ્ટ કરીશ, એની પહેલા હું વિનંતી કરીશ કે પ્રવીણભાઈ તમે પણ આ વસ્તુમાં આ પરિવાર સાથે જોડાયા, અમારા આ તપસ્વીઓને અને એટલો ભાવ સાથે જોડ્યા, ત્યારે તમને એક સેતુ ગઈ વખત આપણે ખબર હોય, આપણે ઓળખતા હોય પણ ખબર ન હોય કે એમને ભાવ છે આ યાત્રા કરાવવાનો, તો એમાં નિમિત્ત તમે બન્યા. ખરેખર તમારો પણ એક અનુમોદના સાથે અમે સંઘથી આભાર માનીએ છીએ. આવા તો ઘણા બધા દાતા પરિવારો હોય પણ આપણા સાથે જોડવા માટે એમના સાથે, તો એમના વિશે હું વિનંતી કરીશ જીવરાજભાઈને. પ્રવીણભાઈ યા જીવરાજભાઈ, હા અચ્છા, જે હમણાં આપણે ભાવેશભાઈએ વાત કરેલી ત્યારે ઓફિસમાં, ત્યારે હું પણ હતો. ભાવેશભાઈએ એક વાત કરી કે ભાઈઓ બધાના તમારા બહુ સારા ભાવ છે, સાથે 2 બહેનો હેરાની દેખાડી કરતા 2 બહેનો એ પણ ત્યારે આવ્યા. ચેતનભાઈ માટે કીધું કે તેમના ભાવ સારા, બધું સારું, પણ તપસ્યામાં થોડા ઓછા છે. એ જીજ્ઞાબેનને કહેતા હતા. તો સાથે એમણે કીધું રમેશભાઈ કે તમારા માટે એક નાની વાત કહું, જે તમે ચેતનભાઈ પાસે કહો છો કે એક આપણે બધા ઓળા જે પૌરાણિકમાં સાંભળીએ છીએ કે રાવણ, લંકાધિપતિ રાવણ ખરેખર એટલો બધો સાહસ, એટલા શાસ્ત્રાર્થ, એટલો પુણ્યશાળી, એટલો શક્તિશાળી, એ જ્યારે રામની સાથે લડાઈ કરતા હારી અને જ્યારે મરણ પથારીએ સૈયાએ બેઠા સુતા છે, ત્યારે રામે લક્ષ્મણને કીધું કે આ બહુ નાની છે અને એની પાસેથી તું થોડું જ્ઞાન લે આવ. એ ગયા. આ જે રમેશભાઈ કહેલી એ કહાની હું કહું છું, એમના જ શબ્દો છે, કદાચ થોડી ઘણી વારી પેલી 2-4 શબ્દો છૂટી ગઈ. જ્યારે લક્ષ્મણ ગયા, એમણે ઉભા રહ્યા પણ કાંઈ રાવણ બોલ્યા નહીં, પાછા આવ્યા. રામે પાછા મોકલ્યા કે નહીં, તું એમના ઘરથી જ્ઞાન લેવા જાય છે.
તો તારે શિષ્ય તરીકે એને નમી અને પછી તારે જ્ઞાન મળે. બીજી વખત ગયા અને એમણે નમી અને બેઠા તો એમણે જ્ઞાન આપ્યું. સાથે એમણે સવાલ કર્યો કે તમે આટલા બધા શક્તિશાળી છો અને તોય કેમ હારી ગયા? ત્યારે રાવણે જવાબ આપ્યો કે અમે ભાઈથી હાર્યા અને ભાઈથી જીતા. રાવણે કીધું મારી સાથે વિભીષણ હતો, સગો ભાઈ, અને તોય હું હારી ગયો. અને રામ એની સાથે લક્ષ્મણ હતા એટલે જીતી ગયા. આ મારો લક્ષ્મણ છે, એનેથી હું જીતું છું. ખરેખર કેટલી મોટી વાત એક શબ્દમાં, એક વાક્યમાં એમણે કરી. હું કદાચ આ શબ્દ બી બરાબર બોલી ના શકું, પણ એમને એટલો સચોટ જવાબ દીધો અને એટલી વાત કરી. ખરેખર આ ભાઈ બંને દેરાણી જેઠાણી અને આખો પરિવાર, અમે એમના ઘરે પણ ગયા ત્યારે એટલો અમને 2 વખત એમને, એક વખત એમણે રસોઈ બનાવીને રાખી અને અમે ના પહોંચી શક્યા. બીજી વખત પણ એમનો એ જ આગ્રહ કે જયમાં વગર તો નહીં જ જવાય. અને આટલો પ્રેમ ભાવથી અને જે જોયું અમે ખરેખર રીતે આશીર્વાદ આપણા બધા વતી એમને આપીએ કે આ પરિવાર આ જ રીતનો, આ જ પ્રેમ ભાવથી હર હંમેશ જોડાયેલો રહે. એમની પાછળની પેઢીઓ પણ આ જ રીતના પ્રેમ ભાવથી જોડાયેલી રહે અને આ સંસ્થાઓ આપણા સમાજો શાસનમાં આવા જ સુંદર કાર્યોમાં હર હંમેશ સાથ અને સહકાર અને આવા સુકૃતો કરતા રહે એવા આપણા બધે જ આશીર્વાદ આપીએ આ પરિવારને. હું વિનંતી કરીશ જીવરાજભાઈ પ્રવીણભાઈને એમના માટે 2 શબ્દ કહેશે. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ. સુરેશ પ્રેમચંદ નગરિયા, શ્રી તપોવન જૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી, અને જે આ વર્ષી તપ ચાલી રહ્યું છે, ખરેખર જાણે કે ભેટ દઈ છે આ બધા ટ્રસ્ટીઓએ. બોલો શ્રી આદેશ્વર ભગવાન કી વાહ. આજે શત્રુંજય તીર્થમાં આપણે બેઠા છીએ. શાશ્વત તીર્થ, અનાદિકાળથી શાશ્વત અને હંમેશા રહેશે એવી તીર્થની સ્પર્શના ભૂમિ. અને આ તીર્થયાત્રા જે લાભાર્થી પરિવારના દાનથી થઈ છે, શ્રી તપોવન જૈન સંઘના ટ્રસ્ટીઓએ ગોઠવી છે. મને કહેવાનું મન થાય છે, यूं तो हर एक साल का एक मुकाम होता है, यूं तो हर एक साल का एक मुकाम होता है. वर्षનો एक महत्व હોય છે और हर काम का एक अंजाम होता है. आसमान में बेशुमार सितारे हैं, लेकिन चमकता हुआ एक सितारा सूर्य के रूप में, आपने एक सूर्य दिखाई है ना, चमकता हुआ एक सितारा सूर्य के रूप में वर्षी तप के सभी तपस्वियों, आपका नाम होता है, आपका नाम होता है. જેમણે 13 મહિના સવા વર્ષની ભેટ ધરી આ વર્ષી તપ ઉપાડ્યો છે, ધન્ય છે તમામે તમામ તપસ્વીઓને. અને એને આ ભૂમિની સ્પર્શના માટે લઈને આવનાર તપોવન જૈન સંઘના ટ્રસ્ટીઓને પણ આ ક્યારે બન્યું કે જ્યારે આવા ધુરંધર દાનવીર લાભાર્થી પરિવાર મેળા. सूर्य की पहचान आसमान से नहीं अपने प्रकाश से होती है. सूर्य की पहचान आसमान से नहीं अपने प्रकाश से होती है. पुष्प की पहचान उद्यान से नहीं अपनी सुहास से होती है. मनुष्य की पहचान उसके देखाव से नहीं उसकी बुद्धि से होती है. वैसे ही मातुश्री पुष्पाबेन केशवजी भारमल सुमरिया परिवार की पहचान सिर्फ नाम से नहीं उनके द्वारा किए जाते दान से होती है, दान से होती है. अब दानेश्वरी सुमरिया परिवार જેની દાનની સરવણી આજથી નહીં અનેક વર્ષોથી ચાલી આવી છે.
ખરેખર લાહોટી કમ્પાઉન્ડ ભિવંડીમાં એક નાની રૂમમાં રહેતા હતા. કેશુભાઈ કેટલી મહેનત કરતા હતા. એમના સુપુત્રો રમેશભાઈ, કેતનભાઈ અને આખો પરિવાર, પુષ્પાબેન, એમણે જીવનમાં એવા તો સિદ્ધાંતો અપનાવ્યા કે ભિવંડીની કર્મભૂમિએ એમને વાપી અને વાપીની કર્મભૂમિ એટલી સરસ પડી કે એમણે ત્રણેય મોટા ક્ષેત્રો, ધાર્મિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રે અવિરત દાન કર્યું છે. ખરેખર ધાર્મિક ક્ષેત્ર જેમાં 7 ક્ષેત્રો આવી જાય આપણા, ચાહે સર્વસાધારણ હોય, વયાવચ હોય, દેવ દ્રવ્ય હોય, જીવદયાનું દાન હોય. જીવદયા માટે તો આ પરિવાર હંમેશા પંકાયેલો રહ્યો છે. અત્યારે હાલમાં જ વાપીમાં 50 વીઘાની 2 વાડી આ પરિવારની ખેડી સુંદર સુવ્યવસ્થિત કરી અને રાતા પાંજરા પોળને ધરી દીધી છે. એમાં જેટલો પણ ઘાસચારો થાય છે સંપૂર્ણ આ પાંજરાપોળમાં જાય છે. એક મહાન જીવદયાનો આ કાર્ય સુમરિયા પરિવાર કર્યું છે. એમની દાનની સરવણીએ જેમણે આશરે 25 ઉપાશ્રયો પુત્રની સુકૃત લક્ષ્મીથી નિર્માણ કર્યા છે. અને એમાં ગોપાલનગરનો ઉપાશ્રય જેના એક્ઝામ્પલ આપે છે પ્રવીણભાઈ, હંમેશા મુક્ત મને એના વખાણ કરતા હોય છે અને એક મોડેલ તરીકે હવા ઉજાસ અને જે ઠંડક, શીતળતા, આજુબાજુ ઝાડ અને નેચરલિટી મળે છે એ જોવા માટે અન્ય ઉપાશ્રય બનાવનાર પણ ત્યાં આવે છે. પોતાની સુકૃત લક્ષ્મી જિનાલયોમાં, ધર્મના અન્ય અનેક કાર્યોમાં, તેમ આપણે સમાજમાં, શિક્ષણ ક્ષેત્રે રમેશભાઈ જ્યાં વાપીમાં એક કોલેજ છે કેશવજી ભારમલ સુમરિયા કોલેજ, તેવી જ રીતે ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ જામનગર આખા ગુજરાતમાં નંબર 1 આવે. રમેશભાઈ એ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને ત્યાં પણ કોલેજની એક વિંગનું દાન આ પરિવારનું છે. એવા તો અનેક દાનો સુમરિયા પરિવારે આપ્યા છે. ખરેખર અસ્મિતાબેન, જિજ્ઞાબેન, સંપૂર્ણ પરિવાર એટલું ડેડિકેટ છે. જ્યારે પણ સમાજ હોય, કોઈ સંઘ હોય, કોઈ શૈક્ષણિક સંસ્થાના કાર્યકર્તાઓ એમના ઘરે જાય છે ત્યારે જે પ્રેમ, આન માન અને પોતાની સુકૃત લક્ષ્મી આપે છે એ કાર્યકર્તાઓ, એ ભાઈઓ, એ ભાગ્યશાળીઓ ક્યારે ભૂલી શકતા નથી. એટલે આ એક કુદરતી એટલી મીઠાશ આ પરિવારના છે જેમણે આજે આપણે અહીંયા પાલીતાણાની જાત્રા કરાવી છે. ધન્ય છે. વધારે સમય ન લેતા ખરેખર આપણે આ પરિવારની જેટલી અનુકૂળતા કરીએ ઓછી છે. અને ખરેખર પરિવાર એ રંગે રંગાયેલો છે, એ રંગે રંગાયેલું છે કે શું કહી રહ્યો છે, લગા સકો તો બાજ લગાના, આગ લગાના મત સીખો, बिछाना चाहते हो तो फूल बिछाना, कांटे बिछाना मत सीखो. अरे जलाना चाहते हो तो दादा के दरबार में दीप जलाना, किसी का दिल जलाना मत सीखो. करना चाहते हो तो पुण्य के काम करना, पाप करना मत सीखो, पाप करना मत सीखो. આવી જેમની વાણી છે, જેમનો ઉદ્દેશ છે, ખરેખર આ પરિવાર ખૂબ ધન્યવાદને પાત્ર છે. આપ સૌ તપોવનમાં જે વર્ષી તપ કરો છો, કેટલા ભાગ્યશાળીઓ છો. આખા વર્ષમાં 9 જાત્રાઓ થશે. જેમ આ પરિવારે અહીંયાની જાત્રા કરાવી એવી રીતે અન્ય જાત્રાઓ લાભાર્થી પરિવારના સહયોગથી થઈ રહી છે. અને આખું વર્ષ 13 મહિના હસતા રમતા આ
છે એ બહુ સુંદર આયોજન અહીંયા ભીવંડીમાં તપોવન એમ 5 જગ્યાએ આ વર્ષે તપ ચાલી રહ્યું છે. દરેક તપસ્વીઓને પૂરી પૂરી અનુમોદના અને આપ સર્વનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે એક રિક્વેસ્ટ છે, ખરેખર આપ થાકેલા પણ છો, અમને પણ ખબર છે, પણ આજે એક મોકો હોય ત્યારે 2 શબ્દ કહેવાનો યા આપણે એકબીજાને માહિતીગાર કરવાનો. તો બધાને રિક્વેસ્ટ છે, અત્યારે અહીંથી કોઈ ન જતા આપ પરિવાર અત્યારે આપના પગ દૂધથી ધોઈ અને પ્રભાવના અહીંથી કરવાની છે. એટલે બધા જ શિસ્તબદ્ધ લાઈનથી આપણે આવીશું અને આ પરિવાર તો એ આપણે કરવાનું છે. એટલે 5 મિનિટમાં હવે આપણે આગળ વધશું અને પૂર્ણ કરશું. હવે સાથે પ્રવીણભાઈ કરે કઈ તો હવે આપણે બહુમાન માટે સર્વપ્રથમ જે સંસ્થામાં આપણે છીએ એ સંસ્થામાંથી આ દાતા પરિવારનું બહુમાન, ત્યાર પછી આપણા સંઘ અને આપણા તપસ્વીઓ વતી બહુમાન, અને અત્યારે દીક્ષાર્થી પણ હાજર છે તો એમનો પણ આપણે બહુમાન કરી લગભગ 5-7 મિનિટમાં 10 મિનિટમાં થઈ અને પછી આપણે બધા જ આ રીતે પ્રભાવના આપવાની છે. તો પ્લીઝ થોડી વાર બેસજો.